પ્રભુને નિહાળી જગતને જે ભૂલતા। કેવી અદ્ભુત પ્રભુ ભક્તિ, એકાકાર થઈ જાય, લીન થઈ જાય। પૂજારી દેરાસરને મંગલિક કરીને જતો રહે તો પણ એમને ભાન ન રહે। આવા કિસ્સા પણ બનેલા છે। પ્રભુ મૂર્તિમાં પ્રભુને નિહાળી જગતને જે ભૂલતા, નિજ મધુર કંઠે સ્તવન ગાતા, બાળ જીમ જે ડોળતા, પ્રભુ ભક્તિની મસ્તી વડે નિજ હૃદયને જે ખોલતા, એવા પૂજ્ય કલાપૂર્ણ શ્રી ચરણોમાં ઓજો સદા મુझ वंदना, ओजो सदा मुझे वंदना। वो भगवान के दीवाने थे और जग उनका दीवाना था। प्रभु के परम भक्त थे, ये सबने माना था। प्रभु के परम भक्त थे, ये सबने माना था। अजात शत्रु थे वो, न उनका कोई दुश्मन था, न भक्तों की भीड़ देखने में उनका कोई मन था। वो तो सब कुछ छोड़ छाड़ के भक्ति में खो जाते थे। भक्ति की अभिव्यक्ति में एक तान हो जाते थे। ध्यान साधना में हरदम जो रहते थे, और उस साधु को हम अध्यात्म योगी कहते। आवी प्रभु भक्ति, नम्रतानो गुण, पोते आचार्य भगवंत होवा छतां पण परम पूज्य उपन्यास पवर भद्रंकर વિજયજી સાહેબ જ્યારે પણ આવે ને, પોતાના સ્થાન ઉપર ઉભા થઈને એમને બહુમાન આપતા। સરળતાનું ગુણ એવું અને પ્રસન્નતા, એમના ચહેરા પર ગમે તે ફોટો તમે કલાપૂર્ણ શ્રી સાહેબ જો પ્રસન્નતા જોવા મળશે। એક પ્રસન્નતાનું ઉદાહરણ કે પૂજ્ય ગુરુદેવે એક વખત 500 પાનાનું એક પુસ્તક લખ્યું મેન્યુઅલી। ત્યારે ઝેરોક્સની કોઈ વ્યવસ્થા નથી। એક ભાઈ ગુરુદેવને વંદન કરવા માટે આવ્યા અને કીધું, ગુરુદેવ અમદાવાદ જઉં છું, કઈ કામ છે ખરું? એમણે એ પુસ્તક, જાતે લખેલું પુસ્તક એમને આપ્યું અને આ પ્રિન્ટિંગમાં આપજો એટલું કીધું। એ ભાઈ બસની અંદર અમદાવાદમાં ગયા અને ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે થેલી તો બસમાં જ ભૂલી ગયા છે। બહુ મહેનત કરી પણ એ થેલી મળી નહીં। આ બાજુ 10, 15, 20 દિવસ થઈ ગયા। કલ્પતરુ સાહેબે પ્રિન્ટિંગમાં તપાસ કરાવી તો ખબર પડી કે પુસ્તક ત્યાં મળ્યું જ નથી। મહા મહેનત એ ભાઈનો કોન્ટેક્ટ થયો। એ ભાઈએ રડતા આંખે કીધું કે આવી ઘટના બની। કલ્પતરુ વિજય સાહેબે કલાપૂર્ણ સાહેબને કીધું ત્યારે કલાપૂર્ણ સુરી સાહેબ પ્રસન્નતાના ભાવ સાથે એક જ વાક્ય બોલ્યા કે ભગવાનની ઈચ્છા આનાથી પણ વધારે સારું લખાવાની હશે, કાલથી કામ શરૂ। આવી પ્રસન્નતા ગુરુદેવની અંદર હતી। જીવદયા, એમના કોઈ પણ પૂજ્યશ્રી નિશ્રામાં પ્રોગ્રામ હોય, કોઈ પણ મોટો મહોત્સવ હોય, છરીપાલી સંઘ હોય, જીવદયાને જીવનની અંદર ક્યારેય ગુરુદેવ ભૂલ્યા નથી। જીવદયા માટે તેમનું ભંડોળ હતું। આવા ગુરુદેવનો કચ્છ વાગડ પ્રદેશ ઉપર મહાન ઉપકાર રહેલો છે। આપણે ઉપકારનું ઋણ ક્યારે પણ ચૂકવી શકવાના નથી। તેમ છતાં પણ આપણે સૌ તેમના ઊંચા આદર્શોને અમલમાં મૂકી આપણે આપણા જીવનને ઉન્નત, ઉદ્ધવગામી, ભવ્ય અને મંગલને બનાવીએ। એ જ અભ્યર્થના સાથે ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક કોટી કોટી વંદના। दिया ज्ञान का अतुल भंडार हमें, किया भविष्य के लिए तैयार हमें, और जो किया आपने उस उपकार के लिए गुरुदेव नहीं शब्द हमारे पास आभार के लिए। અને છેલ્લે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિચંદ્ર સુરેશજી સાહેબ ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ ઘણી બધી વખત હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું, ઓપરેશન થયું, તેમ છતાં પણ આજે આ ગુણાનુવાદનો પ્રસંગ ગુરુ પ્રત્યેની એમની સમર્પણ ભાવ બતાવે છે, એમની ગુરુ પ્રત્યેનો આદર ભાવ બતાવે છે। બસ ગુરુદેવ આપનું સ્વાસ્થ્ય ખૂબ સારામાં સારું રહે, કારણ કે ગુરુ આપ દુખિયાનો દિલાસો છો, થાક્યાનો વિસામો છો, આપ તરસ્યાનું જળ છો, આપ ઉગરતા આકાશનું ઉજાસ છો, આપ સકલ સંઘની સંકટ સમયની સાંકળ છો। આપ આવા ગુરુદેવ, બસ આપનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એવી ધન્યવાદ।